જય સ્વામિનારાયણ। તારીખ 1/7/2024 જેઠ વદ દસમ સોમવાર। એક સમયે શ્રીજી મહારાજ વોઠાના મેળામાં પધાર્યા હતા। શ્રી હરિની સાથે સુરા ખાચર આદિ કાઠી હરિભક્તો વગેરે સૌ હતા। ત્યારે શ્રી હરિ સૌ સાથે ત્યાં મહાદેવજીના દર્શન કરવા ગયા। એ વખતે ત્યાં મહાદેવજીના મંદિરના પૂજારીનો પોતાના પ્રત્યેનો અતિ ભાવ જોઈને પોતાની પાસેના જે કિંમતી વસ્ત્ર અલંકારો કોઈ પ્રેમી ભક્તોએ ધરાવ્યા હતા તે મહારાજ કાઢી કાઢીને પૂજારીને આપવા લાગ્યા। બધા વસ્ત્ર તો આપ્યા, પણ હાથમાં કોઈ પ્રેમી ભગતે સોનાના કડા પહેરાવ્યા હતા। એનો પેચ પણ શ્રીજી મહારાજ તો અતિ પ્રસન્ન થયા થકા ખોલવા માંડ્યા। આ જોઈ કાઠી દરબારો સમજી ગયા કે આ બાપની જ્યારે આંખ ફરે ત્યારે ધડો રહેતો નથી। વળી રખેને આ સાચા સોનાના કડા પૂજારીને આપી ન દે। એટલે એક જણે ત્યાં આવીને મહારાજને કહ્યું કે લાવો મહારાજ, હું ખોલી દઉં। એમ કહીને શ્રીજી મહારાજ જ્યારે પૂજારી સાથે પ્રેમથી વાતો કરતા હતા, એના પ્રેમમાં ડૂબ્યા હતા, એ વખતે પેલો કાઠી પેચ ખોલીને બેય કડા લઈને જતો રહ્યો। પછી મહારાજને જ્યારે ખબર પડી ત્યારે તેણે તુરત જ સુરા ખાચરને પૂછ્યું કે સુરા ખાચર, ઓલો ભગત ક્યાં ગયો? સુરા ખાચર કહે, મહારાજ એ તો દેખાતો નથી, ક્યાંક ભાગી ગયો લાગે છે। પછી મહારાજ ઉતારે પરત આવીને બેઠા કે તરત જ બ્રહ્મચારી બેય સોનાના કડા લઈને મહારાજની પાસે આવ્યા। મહારાજ કહે, બ્રહ્મચારી, આ અમારા કડા ક્યાંથી આવ્યા? બ્રહ્મચારી કહે કે મહારાજ, એ પેલો કાઠી ભગત લઈને આવ્યો। એ કાઠી ભગત નજીક આવ્યા એટલે મહારાજ કહેલા, દરબાર, આ તું ક્યાં લઈ ગયો હતો? અમારે તો પેલા પૂજારીને આપવા હતા। ત્યારે એ કાઠી ભગત કહે, અરે મહારાજ, તમારે એ પૂજારીને આપવા હતા એટલે જ લઈ ગયો હતો। 1000 રૂપિયાના આ કડા એમ કાંઈ મફતમાં દાનમાં થોડા આપી દેવાય? શ્રીજી મહારાજે એ કડા હાથમાં લઈને ઘા કર્યો ને બોલ્યા કે આવી ધૂળ જેવી ધાતુના તે ભાવ તાલ કર્યા, પણ પૂજારીનો ભાવ ન જોયો? જા, નથી જોઈતા કડા। સોનાના ભાવ તાલ માંડે છે, પણ તેના હૃદયનો ભાવ જોયો? એ કેટલા ભાવમાં ડૂબેલો હતો। આમ શ્રીહરિની નિસ્પૃહિતા આકાશને આંબે એવી હતી। જન્મંગલમાં સદગુરુ સતાનંદ સ્વામીએ શ્રીહરિના ગુણને લખ્યું છે કે ઓમ શ્રી નિસ્પૃહાય નમઃ। વળી ગઢડા પ્રથમના 18મા વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે એમ કહ્યું કે અમારા માટે કોઈ ભોજન લાવે તો અમે જમીએ છીએ, ઢોલિયો બિછાવે તો અમે એના ઉપર બેસીએ છીએ, કોઈ વસ્ત્ર અલંકાર પુષ્પના હાર લાવે તો અમે સામે ચાલીને એનો સ્વીકાર કરીએ છીએ। એ તો એ જીવના રૂડાને વાસ્તે સ્વીકાર કરીએ છીએ, પણ અમારા સુખને વાસ્તે નથી કરતા। અને અમારા સુખને વાસ્તે જો કરતા હોઈએ તો અમને શ્રી રામાનંદ સ્વામીના સમ છે। અસ્તુ, જય સ્વામિનારાયણ। સત્સંગ સાગરના મોતીમાંથી।